અહીંયા આશ્રમની વ્યવસ્થા છે તે અનુસાર. તો બસ આ કથા છે એ જ જીવન છે, આ જ આનંદ છે. ખૂબ પૈસા કમાઓ, સારા માર્ગે વાપરો, આનંદ કરતાં કરતાં મરો, પીડામાં મરતા નહીં. મરવાનું ફાઇનલ છે, એમાં કાંઈ ફેરફાર થવાનું નથી. જન્મ આપણા હાથમાં નથી, મૃત્યુ આપણા હાથમાં નથી, પણ વચ્ચેનો ટાઈમ આપણા હાથમાં છે. તો મને તો ખૂબ આનંદ આવ્યો, તમારી મને ખબર નથી. મને તો ખૂબ કથા કરવામાં સંતોષ નહોતો થતો, ટાઈમ ઓછો પડતો હતો. તો આ કથા ખૂબ સારી રહી. યજમાન બે પરિવારને ભગવાન ખૂબ સમૃદ્ધિ આપે, સદસંસ્કાર આપે. પરેશભાઈ અને પંકજભાઈના પરિવારને આપ બધા સુખી થાવ. સનાતન ધર્મ, હિન્દુઓ, ભારત દેશ આખો સુખી થાય અને આખો વિશ્વ સુખી થાય એવી આપણે તો ભગવાન પાસે પ્રાર્થના કરી. એવી ભાવના સાથે આ કથામાં સહયોગ આપનાર આચાર્ય તરીકે શ્યામ શાસ્ત્રી, એમ નથી પહોંચાય એમ નહોતું, પણ છતાંય પરેશભાઈએ કીધું એટલે ગાડી લઈને બહાર ઓળાવ્યા. પછી કિશનભાઈ, હિરેન દાદા, અમારું સંગીતનો આખો સ્ટાફ, દીપકભાઈ, ખૂબ સંસ્કારી બધા છે. અમારા અક્ષયભાઈ, આમ તો શૈલેષભાઈ હોય પણ નથી પહોંચ્યા એટલે અક્ષયભાઈ, ઋષિભાઈ, મહેન્દ્રભાઈ, અમારા જયેશભાઈ ખૂબ સારા મંદિરા વગાડ્યા. ગણેશજી સાઉન્ડમાં, ગણેશભાઈ ખૂબ સારા સાઉન્ડ. વિડીયોવાળા ભાઈએ ભલે એક જ કેમેરો છે છતાંય કચ્છમાં નહીં આખી દુનિયામાં કથા પહોંચાડી મહેનત કરી. ફોટા એ પાડે એ બે જણા આવ્યા છે, બે જણાએ લાઈવ કથા કરી. બધાએ કચ્છી આશ્રમનો આભાર, પઠાઈ બાપાનું, મહારાજશ્રીનું, ભાવેશ મહારાજનું, અને ખાસ કરી जो पंडित जी जो सब विद्वान भूदेव है उनका मैं आशीर्वाद चाहता हूँ, उनके सबको मैं प्रणिपात करता हूँ. उन्होंने भी बहुत ही अच्छी तरह से भागवत जी का पारायण किया. छेल्ले तमारा बधाईनो आभार. बस સૌથી મોટોમાં મોટો આભાર તો ગંગા મૈયાનો, આપણને આવવા દીધા હે. તો આપ બધાને ખૂબ સુખી થાવ, આનંદ કરો. અમારા ભરતભાઈ દેખાય છે આજે શિવરાજ